બ્લોક ઉતારવા આવ્યા હતા, અડધી રસોઈ થઈ છે ભાઈ, અડધી બળી છે અને વરસાદ ચાલુ થઈ ગયો અંતરા ધૂમ. આ અમારી દશા જોઈને તમને ખબર પડતી કે એક અમારા માટે બ્લોક બનાવવા આવ્યા, જેવી વેળાયું પડી છે એ તમને આ જોઈશો તો તમને ખબર પડી. વરસાદ ને વાદળી તુફાન ને એવું બધું પાટી નીકળું બધું અમને કેવું કરી નાખ્યું. વરસાદ આવે માથે વેળા પડી જલકશે તો 3 વાગવા આવ્યા છે, 3 સાડા 3 જેવું હજુ ખાવા મળ્યું નથી. અમે વાઇટ બેઠા છીએ, ચાવડું મળે 4 વાગ્યા બધું અમારી સંકેત હશે. વરસાદ નહીં આવે તો આ જમી છું, વરસાદ આવશે તો પેકિંગ કરી ઘેર ભાઈ. પાર્ટી મનાવવા જંગલમાં જઈને જંગલમાં મંગલ કરશું. આવો અમારી હારે જંગલમાં પાર્ટી બનાવવા આવ્યા છીએ આજે અમે. તો હાલો અમારી સાથે. ચિકન બનાવવાનું છે રસેદાર, તમે જોયું જ નહીં હોય ને એવું ચિકન બનશે. આજે હું તમને બતાડું છું. ચાલો. તો આપણે ચૂલો હળગાઈ નાખ્યો છે, હવે મૂક્યું પાટિયામાં નાખી તેલ. એકદમ જોરદાર ચકાસ થાકતાવાનું છે. આજનો વિડીયો તો તમે જોજો જ તે, અમારો ફર્સ્ટ બ્લોગ છે એટલે જોરદાર જ બનાવવાનું છે. કઈ વસ્તુની ખામી નથી રહેવા દેવાય. હાલો મિત્રો, હું આજે આવ્યો છું આ જંગલમાં. હું રહું છું અહીંયા ઓડિશામાં અને કામે અહીંયા કરું છું. બધું કરવી છે મેં અહીંયા કણે. અને આ મજાના જો લીલા લેર કરવી છે. આજનો મોસમ છે સારો ને ચારક વરસાદ આવે છે ને આમ કેવું જોરદાર છે આ લોકેશન. મારી વાંહે તમે જે જોઈ રહ્યા ખતરનાક જંગલના વચ્ચે અને આજ બ્લોગ બનાવવાનું મન થયું છે એટલે બ્લોગ બનાવ્યો છે. અને આખો બ્લોગ જોજો ભાઈ. અને આજે અમે રાંધવી છીએ કુકડાનું શાક અને ચોખા, અને બ્લોગ કરવા ઉતારવા માટે જંગલમાં આવ્યા છીએ. આપણું શાક બની ગયું. આમ તો વરસાદ રમઝટી કાંટા ને બાટા ના જો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે આમાં શું થાય છે પછી ખબર પડતી. આખું જોવો પછી ખબર પડે, ત્યાં બધી ખબર પડે નહીં. આમાં પાણી નાખવાનું નથી, વરસાદનું પાણી ફૂલમાં ખુદાઈ પડી જવાનું છે એટલે ખાવાનો ટેસ્ટ ડબલ થવાનો છે. જોઈ લો આ વરસાદ કેમ પડે છે. આવા વરસાદમાં અમે બ્લોગિંગનો વિડીયો કરવી જોઈએ, જોતા રહેજો. પહેલી વાર લઈને આવું તો આવો બ્લોગ જોરદાર વરસાદમાં આપણું શાક ચડે છે ચિકન. આ વિડીયો આખો જોવો જરૂરી છે ભાઈ. આવો વિડીયો તમને ઘણા ઠેકાણે ગયા છો પણ જોવા નહીં મળે. આ ખતરનાક વિડીયો છે. આ ઉપર વરસાદ, હેઠે ચૂલા હળગે છે, પાણીની બોટલો ઉડે છે, બકાલાન જીરા મરચાં ધનિયા ની બધું ઉડાઉડ કરે છે. ચૂલો ઉલ્લી ગયો છે, અત્યારે હળગા જવાય એમ નથી. વરસાદનું પાણી રમઝટી લેવા આવે છે. તો આ બધી ધ્યાન રાખજો ને આ વિડીયો જોતા રહેજો. આવો વિડીયો તમને જોવા નહીં મળે. મારી ગાડી પાસે હું જઉં છું. આજે મુલાકાત પડી છે ગાડી
એ આજ અમે બ્લોક ઉતારવા આવ્યા હતા. અડધી રસોઈ થઈ છે ભાઈ, અડધી પડી છે અને વરસાદ ચાલુ થઈ ગયો અંધાર ધૂમ. આ અમારી દશા જોઈને તમને ખબર પડતી કે એક અમારા માટે બ્લોક બનાવવા આવ્યા. જેવી વેળાયું પડી છે એ તમને આ જોઈશો તો તમને ખબર પડી છે. આ હું છું, આ અમારું ગઠીન બૈરું છે અમારું. તો વિડીયો આખો જોવાની કોશિશ કરજો ભાઈ, 5 મિનિટ ટાઈમ કાઢજો અમારી હાટન. આ ભયાનક બ્લોક બન્યો છે એટલે ખાસ કરીને તમને કહેવામાં આવે છે. આ મારી રસોઈની હાલત જોવો. આ ઠામડા ને બામડા ને બધું પાણી ભરી ગયું છે, મસાલા પાણી ભરી ગયા છે, ઠામડા બધા ઉલા થઈ ગયા છે, આ સુલા વતન બંધ થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો વરસાદનું પાણી કેટલું થાળી ઉપર પડી ગયું છે. અને આ અમારું શાક છે, હજુ બન્યું નથી, અડધું કાચું છે. આને બનાવવાનું છે, આને બનાવીને પછી તમને પાછું દેખાડું છું, હળગાવું છું. આ સુલા ને ગુલા બધું ઉલી ગયું. આ પાછું નવા સાઈડની સુલા ઉલાઈને શાક બાક છેડવી. આવી મોજ કરતા કોઈ દી તમે જોયું જ નહીં હોય. આ પદદાન જોવો છો વીજળી કડકવા મળી છે. હાથ શરીરને બધું પલ્લી ગયું છે ને કાંઈ ચડવા માંડી છે. હવે કોશિશ એ રહી છે કે ફટાફટ વિડીયો બનાવવા માંડવી. તમને આખું બનાવી તમને બતાવી ગયા આ હળગતું નથી. જુઓ એ હળગ્યું માનમાં હળગી જશે. હા તમે વરસાદ સ્ટોપ હળગતો નથી. અમારે લાકડાનો વિચાર હતો પણ વરસાદ આવે એવું હતું ને તે પછી આ સ્ટોપ લઈને આવ્યા છીએ. અને સ્ટોપે હળગવામાં વાંધા પડવા મળ્યા છે, કારણ કે ઉપર વરસાદ આમ જતી છે. આ જો કરડમ ભરડમ ઢરડમ ઢરડમ આંખોમાં પોતાનું પાણી ગીરી ગયા છે. ખાસ કરીને ધ્યાન રાખવી પડે એમ છે ને કે આ બધી રેતી છે, ત્યારે ઉડીને ચાકમાં પડી જાય એટલે પછી ખબર ન પડે. આવી રીતે આ ભડકા કરીને જો ચીડવી મોટા મોટા કાળું મચ થઈ ગયું. આને કહેવાય બ્લોક. માથે વેળા પડી છે જોવો. આ પેલો બ્લોક બનાવવા આવ્યા છે, નામ થયું છે. આમાં જો તમને બતાવું. આમાં હજુ બરોબર ચડ્યું નથી હો. આ એમનામ જ છે. રીંગણા ને ચડ્યા કઈ ચડ્યું નથી. હવે આને છોડાવશું. આમાં પાણી નાખ્યું નથી. આ તો ઓલા વરસાદનું પાણી છે. વરસાદનું પાણી થોડુંક અંદર હેલી ગયું છે. લાઈટ કરવાનું સ્ટોપ ને ઘડી વળી એવું ઉલી જશે ઉલવાનું સર. નહીં આ માન સુલા હગાઈ રહ્યા છે. જોવો છો ને આવો બ્લોક કોઈ દી જિંદગીને અંદર જોયો ને આ પતદાન તમને જોવા મળે છે. મન જગ્યું છે, જગ્યા ખાવા છે. હાલો આપનું પાટી આપણા પડવા ઢાંકી દીધું છે. વરસાદનું પાણી અંદર પડે નહીં એટલે આ કામો પડ્યો શાકમાં. હાલો હવે બેટા બાપા કચરો ખતરનાક ટોપ નાખી દીધો. પાછો વરસાદ કોઈ ચૂલો જગતો નથી. વરસાદ પાછો ચાલુ થયો છે. હાલો અમારા થિયેટરમાં જઈએ. થિયેટર દેખાડો. આ અમારું થિયેટર બનાવ્યું ભાઈ. વરસાદની બસમાં હતા કોઈ પાણી ઉપરથી નંતર પડે. આવું બધું કામ અમારું હાલી ગયું છે તારે. તો અમે આ બેઠા છીએ ટાઢા થઈ.
ટાઈટ જેવું લાગે છે. ઘર 80-30 કિલોમીટર આખું ઘર છે અમારું. હવે 80 ગાડીઓમાં અમે જાઈશું એટલે અમારા માથે જે વેળા પડે ને એ અલગ છે. તો જોતા રહીજો આ બ્લોગ અમારો. પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. આવું બધું કરજો ભાઈ. અમને કઈ એટલી બધી આમાં ખબર પડતી નથી. પહેલામાં ઘૂસવી નાખ્યા હતા અમને. સારું લ્યો, જય માતાજી, જય ભગવાન. તમને ઘડીક પછી શાક બનાવી દેખો. હાલો ભાઈ, ટાઈટ રહેવાતું નથી એટલે ભાઈ ટાઈટનું રહેવાતું નથી. હાલો વિમલ ખાવા. વિમલ રહી છે હવે છેલ્લી. હવે જો વરસાદ આવી ગયો, હજુ તો ઘણું કામ બાકી છે. અહીંયા બધું કામ પતે ત્યાં સુધી આ એક વિમલ હકાવાની છે. મોઢામાં નાખીને મમલાવતા રહીશું. એટલે ગઢા ડોવાને મમલાવતા શીખણી નહીં કોણે. અમે આ વિમલ મમલાવશું. ટાઈટ છે જાગી. પવનનો થોડોક ઓછો થઈ ગયો છે એટલું સારું છે. હમણાં વાઘડીને તુફાન ને એવું હતું તે અમને બેને લાલ પીળા જેવા કરી નાખ્યા હતા. અમારા ઘરનું બૈરું છે. આમ થોડું ખામું થાય. અમારા ઘરનું બૈરું છે. એમ બે માણસ પિકનિક કરવા આવ્યા હતા. પિકનિક ભેગું અમારું પિકનિક થઈ ગયું. ભાઈ હવે અમારે શું કરવું? અમારે હવે તમારે કંઈ બોલવાનું બાકી હોય તો કહી દો. નથી બોલવું તો હાથું જવા દો. આ ગુંજી છે, ગુંજી છે. આ ગુંજી છે, ગુંજી બેરી છે. ગુંજી બેરી સાંભળતી નથી, બોલી નથી. મારે શાંતિ છે, ગમે તે હાલ આપી થઈ જાય. એને બાકી કંઈ શીખવાડવાનું જ નહીં. હું કમી મત કરવાનું છું. આવી બાયડી લઈને આવજો. બોલે જ નહીં, બાધણા જ ન થાય યાર. મોજ કરો ગમે તે. સાંભળે તારા કંઈક થાય ને આપણે જીમ હવે એમ હપકાવતે રાખવાનું. સાંભળે જો જૂઠું બોલે તો પાણી નથી નાખ્યું એમાં. પાણી નાખવાનું છે કે નથી નાખવાનું? આના ભૂવા પડશે હો બાજુ વાળા. આપણો કલર બધું રેડી હો. આવું શાક બને તારે મજા. આમાં રીંગણાનો વાવડ પત્તો ન મળે તમને. પાણી પાણી કંઈ નાખવાનું નહીં. આ કોટટ બનાવી ખાવાનું છે. જોરદાર બનશે. હવે આના અંદર ધાણા નાખી દેવાના. લીલા ધોઈને સાફ કરીને ધાણા નાખી દેવાના. લીલા મરચાં નાખી દેવાના આખા. જેવા તેવા બધી જાય પછી હવા પણ અલગ. ધીરે ધીરે ખાવું હોય તીખું, મોડું ખાવું મોડું. બધું માપ આવે. બનવાની તૈયારીમાં છે. 5 મિનિટના અંદર શાક બની ગાડી થઈ. પછી અમારે ચોખા મૂકવાના છે. જીરા રાઈસ ચોખા લાવ્યા છે એ મૂકવાના છે. ચોખા શાક ખાવાનું છે. એ આ માહોલ હલાવી નાખો. જીને જીને ખાવું હોય એ આવી જાઓ. આ કિલો શાક છે 2 જણા છીએ અમે. બાકી તમે મહેમાન ઘરે આવો તો સારું કહેવાય. આવી જાઓ એકવાર. રસેદાર રસેદાર ડુંગળી નાખીને તો પાણી થાય. આ રસેદાર થાય. એક દાણ તમે નાખો એટલે ફરી દાણ તમને ડુંગળીમાં બનાવવાની જરૂર ન પડે. પાણી થોડુંક નાખીને ઘડીક બફાવો ને ઉતારી લેવો જોઈએ.
એક નંબર શાક પાણી આપો. આટલું આ પાણી નાખી નાખવાનું ચડવા દે ઉતર લેવાનું કલર લો ને કેવું કરે છે. હવે આને 5 મિનિટ આને ભાગી મૂકી દઈએ આસ્તે આસ્તે ચડે. આપણું કામ ખતમ થઈ ગયું. હવે ટોકાની તૈયારી કરી. એટલે ભાઈ આવી પાકી ખબર નથી કે પહેલા બ્લોકમાં આવું થાય છે અમારા ઉપર ઘટના. આ તો ઘટના ઘટીને આવી થઈ ગઈ છે. આ જો કાગડા જેવા થઈ ગયા છે ભાઈ. આવો બ્લોક તમે ઘરે જોયો નહીં હોય ને, આ ફર્સ્ટ ટાઈમ તમે જોઈ રહ્યા છો. અમારા માટે જે ટાઈપની વેળા પડી છે એ અમે જાણવી છીએ. તે છતાંય તમે બ્લોગ બનાવી છે તો આને લાઈક શેર કરજો ભાઈ. અને થોડું ઘણું અમારું હાલે એવું કંઈક કરજો મોટા. આ જોવો છો આ વાંહે કેમ થાય છે વરસાદ. આમ ઉપર જોવો વરસાદ કેવી રીતનો છે. આ જંગલમાં છીએ અમે. અમારા ઘેરે છીએ ને આ 30 કિલોમીટર આઘું અમે આવ્યા છીએ બ્લોક બનાવવા જંગલના અંદર. આપણા બધા બ્લોક રહ્યા ને બધા જંગલમાં જ આવશે અને એક એક સિનરી માટે કરવાના છે. તો આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ ઉડીસામાં એવું છે ને ભાઈ કોઈ નક્કી નથી ચારે બી વરસાદ થઈ શકે. સવારમાં તડકો હતો એટલે એમ બધા ઘેરેથી નાયા હતા. અત્યારે રમઝટી લઈ ગયો ને કાગડા જેવી દશા કરી નાખી તમારી. એ છતાંય અમે બ્લોક ઉતારવી છીએ. અમે બે માણસ છીએ અહીંયા કણે અને આજે નાતે જે ફાવે એવું કામ કરવીએ છીએ. તો અમારો શાક ઉતારીને પડે મૂકવાનું કહે છે એટલે આપણે ઘડીક રહીને પાછી હું વાત કરવા આવું છું. એ આપણું શાક થઈ ગયું છે કમ્પ્લીટ. આ શાક ચડી ગયું ઓકે રેડી કમ્પ્લીટ એટલે આ ફેંકી દઈએ. રસ્તેદાર ચિકન છે, રસ્તેદાર. અમારા તો ધુમાડા ઉડાડી નાખ્યા છે ભાઈ. વરસાદે ગાંડિયા કરી નાખ્યા છે. એ છતાંય હવે આ તો પૂરું કરવું પડશે. એટલે વરસાદના પલ્લીને થઈ ગયા છે કાગડા જેવા, બતક જેવા થઈ જાય છે ને ઝાડા થઈ ગયા છે કવણા. અને એક એક વિમલ ખાઈ કરીને તમને ઇન્ટરવ્યૂ દેવા ઊભા છીએ ભાઈ. સારું લાગે તો ભાઈ કંઈક સમજજો અમારું. ન સારું લાગે તો જય માતાજી, જય ભગવાન છે આપણે. હાલો ખાવા પાછા લઈ છે ને સાસુ જે મળ્યું એમ ખાલી હાલતા. Oh, no, 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 no. કુંજ બિહારી પીતાંબલ ધારી મારો મારગડ રોકે ગીરધારી રે. વાલમિયાને કહેજો તમે જીતા ને હું હારી રે. ઓ કુંજ બિહારી. પાછી ઉતાર ને પાવ. ના ના પાડી દે. ધોઈ નાખજો. આવો ને આવો. કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા ને તારા હર્યા. હો કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા ને તારા દલડા હર્યા. આયા વરસાદમાં રાંધ્યું. વરસાદ પડી ગયો. શાક બનાવવામાં વાર લાગી ગઈ. ભાત બનાવ્યા. ભાત બની ગયા એટલે ખાઈ પીને મસ્ત મજાને બીન ખાવી. ભૂખ તો લાગી છે. ખાઈ પીને પછી ઘર ભણે પેકિંગ કરી જાય. હા મને તો બહુ ભૂખ લાગી છે. ભૂખ લાગી એટલે અમે હું શું ગેસ્ટિંગ વાળો માણસ આવે છે. ગેસ્ટિંગ 2 દવા ખાઈને આવ્યા છીએ. અને આવ્યા હતા 12-1-1.5 વાગ્યાનો ગાળામાં તડકો હતો એટલે આવ્યા હતા. અચાનક અહીં આવ્યા ને વરસાદ ને વાદળી તુફાન ને એવું બધું
ફાટી નીકળ્યું બધું આમ તો કેવું કરી જો નાખ્યું મોસમ હજુ વરસાદ આવે અને માથે વેળા પડી ઝલકશે ને તો 3 વાગવા આવ્યા છે 3:30 જેવું હજુ ખાવા મળ્યું નથી એમ વાંચ બેઠા છે ચાવડું મળે 4 વાગ્યા બધું અમારી સંકેત હશે 4 વરસાદ વાગે નહીં આવે તો આ જમીશું ને વરસાદ આવશે તો પેકિંગ કરીને ઘેર બાકી તમને લાગતું છે આછી જગ્યામાં છે પણ અમે જગન્નાથપુરીમાં રહેવી છીએ જગન્નાથપુરીની આ બધી બાલી છે રેતી છે આ બધી સમુદ્રની રેતી સમુદ્રના પડખે જંગલ છે એમાં આ શૂટિંગ ઉતારવામાં આવે છે પૂરી ઉડીસામાં છીએ અમે જગન્નાથપુરીમાં રહેવી છીએ આજ મન થયું ગાલો બનાવી વિડીયો તો 2 માણા આવ્યા છીએ અને આ રેતીનું બાલું દેખાય છે આ બધું સમુદ્રનું બાલું છે સમુદ્રનું બાલું દોસ્તો જમવાનું તૈયાર થાળીનું આપણું શાક બની રેડી એકદમ મસ્ત ગમે એવી હોટલમાં જાઓ એવી મજા ન આવે આ માહોલ ને આ વાતાવરણમાં જે ખાવાની મજા આવે ને એવી મજા આવે જ નહીં ક્યાંય ભાઈ એકદમ જબરદસ્ત તો આજની મસ્તી અમારી અહીંયા ખતમ થાય છે આજે જે બધું કરવાનું હતું એ બધું કરી લીધું છે રાંધી સીધી ખાઈ લીધું કમ્પ્લીટ થઈ ગયા નવરા થઈ ગયા છે હવે જ આવી ઘર કોઈ તો આ વિડીયો અમારો અહીંયા સમાપ્ત થાય છે આગળ આવશું આવા નાખશું આગળ આવા નાખતા રહીશું અમે તમે જોતા રહીજો તમારી ફરમાઈશ ઉપર બીજે બી નાખશું સારું જય માતાજી જય ભગવાન જય દ્વારકાધીશ સવાલ જવાબ નહીં કરું હાલો મારું મનગમતું એક ભજન તમને સંભળાવું ભાઈ ધૂણી રે દખાવી વેલી અમે તારા નામની અમે તારા નામની રે લખનારે નામની રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની રે